જય માતાજી, જય દ્વારકાધીશ, જય મુરલીધર અને જય લીરબાઈમાં, જય વિંજવાસણમાં અને મારા જાજા ને જાજા રામ રામ સીતારામ બધા જઈ રહ્યા. તો મિત્રો આપણે હેને મોટી ગાય હેને 15 17 18 દિવસે 18 દિવસે કેવી છે તો પાછી રિપીટ થાય મિત્રો. એ તો થાય, ભાગની વાત છે. રામ 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 દઈ કે દઈ બધું મજામાં. એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારો નવા વ્લોગ ની અંદર. તો મિત્રો કાલે હતી હોળી અને આજ છે ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય મને ખબર નથી, પણ મિત્રો આજ છે ને ધોકો હે. દિવાળીને પછી બીજે દી કંઈક પડ્યું હોય ને એવું કંઈક હોય. દિવાળીમાં ધોકો, હોળીમાં ધોકો, ધોકા છે યાર. હમણાં 2-4 વર્ષ છે ધોકા વશીમાં આવે. એ ત્યાંથી ગીજે ગયા ને ઘો એ ખબર નથી પડતી. નકર કેવું હોય કે હોરીને બીજે દી સીધો પડ્યો જ હોય. એટલે બીજે દી કોઈ ઝૂરી દેવાની હોય, હુરાપુરા બાપાની હત્યાઓની ઝૂરીઓ દે લઈ પછી દંડિયા રમવાનું હોય. બપોર પછી ગામમાં દંડિયા મણિયારો રમવા જઈએ દેહી ઢોલ ઉપર ને એ મજા અલગ જ હોય મિત્રો. પણ એવા કેવું છે તારીખમાં કાં કી ધોકા કરી નાખે ને કી હોરી કરી નાખે ને કી પડવા કરી નાખે ને કી બીસ કરી નાખે ને કંઈ ખબર જ નથી પડતી. તો મિત્રો આજ આપણે કામ છે ને વહેલું પતે ગયું. એક જ ખાલી છે ને ખડ વાઢવાનું હતું. તમે કેવું થતું હતું નક્કી નહોતું થતું કાજુ પડવો છે કે ધોકો છે, પડવો છે કે ધોકો છે. તે જો પડવો હોત ને તો એવા હાટું થઈને આપણે છે ને એક લઠ્ઠો સારો વાટ લીધો, આખો ઝીંઝવો જ વાટ લીધો. જો આ બાજરો ખાલી પાડીઓ હાટું લઈને આવ્યો, બાકી બધા હાટું છે ને ઝીંઝવો વાટ્યો. ઝીંઝવો વાટ્યો ને ગાયો ઘા ઝીંઝવો વટાઈ જાય. મિત્રો આજ આપણે કાલે ભીનું ધમારવાનો પ્લાન કરતો હતો, ન ધમારાણીએ તો આજ છે ને અટાણે જે લાઇટ છે તો હું હાલો ગાયો ઘા ભીનું ધમારી નાખીએ અને ભીહુની મજા આવે જાય. અને જતા 10 જ વાગ્યા, અડધી પોણી કલાકમાં તો ભીહું ધમારી જાય. પછી પાણી કરવા વરાઈ ગયા આપણે. સારો હતા મકાઈ છે ને બપોર પછી વાટલી. કાલે એમ આગો કરી લીધો હતો કે મારે આજ પડી હોય તો પછી આપણે ગામમાં જવું હોય, પછી ઝૂરી દેવરાવા જવું હોય કે કટમમાં હુરાપુરા બાપાની, એટલે એવી રીતના હોય. હાલો મિત્રો તો હાજી મિત્રો જમાવટ આવે ગયો હોરી એ એકા બીજા હા દુવા ને એ હોરી દેકારો તો યાદ ફરતા મિત્રો થોડુંક ઓછું હતું, માપી છું ને અમારા ગામમાં હોરી ને દેકારો તો કાળો કોપ તો જ હોરી કહેવાય ને. તો હોરી કહેવાની, દેકારા વગરની હોરી ન હોય. આવું આપણે કંઈક પણ ઓલું થાય ને એટલે આની દાસ હોરી કરી કોઈ એટલે એવું થાય મિત્રો. ચાલો હે ને આપણે ફટાફટ ભીહું ધમાર નાખીએ. લાઇટ છે તો નકર પછી વરે લાઇટ વહી જાય તો બીજી વેચ જાય. પાડીઓની નવરાવ નાખીએ, ભીહું નવરાવ નાખીએ. હમણાં તો હાવ ટાઈમ ભર્યું કીધું કે ન્યૂ નવરાવ્યું નથી ને મિત્રો. આપણા લોક લાડીલા એવા હર્ષદભાઈ ને આજ મહેમાન અમારે ઘેર મહેમાન થવાના છે તો એની આપણી વાટ જોવાની છે. હા લોક તો ઉતારવો પડે ને. અમારા લોક લાડીલા એવા હર્ષદભાઈ આવે છે ભાઈ. લોક તો ઉતારવો જ પડે ને, એમાં કંઈ હાલે જ નહીં. મારો હર્ષદીયો અમારો અહીંયાનું વાઇટ ક્યું ભાઈ અહીંયા આવું એટલી લોક તો ઉતારવો જ પડે. મિત્રો ફરિયાદ કરતો તો મારી લોટ આંગળી ખાલી થાય તો લોટ નવરાવા હા કેવડાવી જાય તમારે બધા હે પણ ટાઈમ ખોટી ન થાય. હું ખાયો કા તમારે તો મિત્રો ફાઇનલ ભીનું આખી મોટી નવરાવાઈ ગયો. પારુણા ખડેલા અને 2 ઓળી ગયો ને 2 ગાયું બાકી છે ને રણજીતભાઈ પીવરાવતો હતા એક ને પાણી. હું નવરાવી જા પેલા 2 ગાયોને કરી લે તો ગાયોને 2 નવરાવના. લરસીને તો કેટલા દિવસે નવરાવીને તે પલાળવી પડશે. ઓહો પૂછડા તો મારો માં કા હર્ષદભાઈ રામ 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 ભાઈ સારું આની અજય ટાઈટ લાગે. સીતારામ ભાવ બેન કે મજામાં આ બધા કહે દે રામ રામ સીતારામ કહે દે
જવાન છે ગોય હર્ષદ એ જઈ ને એ મિલન ને હર્ષદભાઈ દોસ્તારો આવ્યા આય મળવા આવ્યા કોણ ને થયું વેદનાથ નો આવ્યો જઈ લો હોરી કેવી રહી મેં જઈ લે પાકે કલર હાલે કામ નીકળ્યા કારા મહ થતા તો કોક દીકરીઓ નો દેત તમારે જોવા જાત તો કારા મહ મો થઈ જાત કામ ખોઈયું તમારે તો આણું મો કેવું રૂપારું છે એવી એવું હા તમે રે મને એવું છે નથી કરવી જઈ લો તો જઈ લો ગામમાં કોઈ માણસ હશે ને એ વગાડે ધોળીઓમાં ધૂળી હોરી રમે બાપા સકડી હું તો પછી ભાગી ગયો ગામમાં પડી વખત હોય અડધા ના પાડે અડધા ને કે કોઈ આવ્યું જ ને ગામમાં કોઈ છે જ નહીં આટો તમે હર્ષદભાઈ ભાગમાં હું તો ખરી બાજી છે અંદર લેતા જાવ ને લેતા જાવ હા મોટરસાઇકલ બાંધ લો ઠાઠે કામ લાગે ને પી થાય ખડે પીહેસ થાય ને પછી તો નાની છે થોડી છે 3 વર્ષની છે 3 વર્ષ છે માણકી આખણી બારો બેરો ફરિયામાં ફરિયું ભરાઈ દે તમારી ભીહું ઓહરાઈ ગયું ને તો રત્તી હા ઈ ભી હારી એની 6-7 લીટર દૂધ કરે હા હા ઈ તો આ ભરે ના નો કરતી ને આ તો 8-9 લીટર કરે ઘણી કઈ હતી હા ઈ કે ના ભાઈ મારે આંગળી દુખે આ નહીં થાય ઓલી થઈ જાય ઓલી તો ફરી ગઈ અમારે ધોરી ઓળખી આ ઈ 17 મહિનાની થઈ હા તો મિત્રો ફાઇનલ હર્ષદભાઈ ની અટાણે સુધી હાથ સુધી રોકાણા અને અટાણે પાછા વિયા કે ભાઉબેન ની 2 ભીહું દોવા દે અને 2 ભીહું એક ખડેલું એક ગાય 4 ઢોર છે એટલે પાછું હાજી પૂગવું પડે જો એ પાછા અટાણે રવાના થયા એમ અમારે કાયમી આગળ ચડાઈ જાય હું અમારે આ ગઈ ગામમાં છે અને ધોકો છે ગામમાં વાટો મારવા ગયો તો ધોકા પડે અટાણે ના પણ જોઈ તો ઓછું રેડ્યું નાખે નહીં તો મિત્રો આપણે સવારે ભીહું ધમાર નાખી તો એકદમ ચોખ્ખી સણક જેવું કરી નાખી હતી 3 પાડીઓ બાકી રહી હતી હિંગડા માખવાના બાકી હતા ચાલો હિંગડા મિત્રો માખે નાખીએ હા એ હા જય માતાજી જય દ્વારકાધીશ જય મુરલીધર અને જય લીરબાઈમાં જય વિંજવાસણમાં અને મારા જાજા ને જાજા રામ રામ સીતારામ બધા જઈ તો મિત્રો આપણે એના કોમેન્ટો 4-5 છે રિપ્લાય આપી દઈએ આ બ્લોગના અંદર તો મિત્રો ખરવા થયો હોય એના ખબર કાઢવા ન જવાય એક ભાઈની કોમેન્ટ છે કે આપણા લુગડામાં છોટે જાય અને એ વાયરલ આપણી લુગડામાં લાગે એ પછી આપણા ઢોર નહીં લાગે તો મિત્રો એવું કંઈ હોય નહીં આપણી માં વિંજવાસણમાં આપણી જોગમાં એવું વિશ્વાસ રાખવાનો આવવો હે તો આવવાનો જ છે નહીં આવે તો કંઈ નહીં આડા કાકાને ભીહુંને ખરવા આવતો ને મારે ઘેર ભીહું દોવા આવતા તો એ તો એની ભીહુંનું કામકાજ કરીને આવતા હાથ પગ ધોવાને આવતા તોય મારે ભીહું દોતા પણ મારે એ મારી માં ગાતડાની માતાજીની દયા છે ને આવીને આવી માતાજી દયા રાખીએ એટલો મને વિશ્વાસ છે આપણે વિશ્વાસ રાખીએ એટલે આપણી જોકમાં કંઈ ન થવા દે માતાજી એટલે એ કંઈ હોય નહીં ને આવવો હે તો કાંઈથી પણ આ રોક્યો રીહે નહીં અમારા પામાં હાવ રાડ બોલે મિત્રો
તો એક ભાઈ કહે કે ભનાભાઈ કે ખરવા આવ્યો એના દાંત હલતા હોય તો તમે એને જોવો, જો દાંત હલતા હોય તો એને વલ્લો કહેવાય, દાંત ન હલતા હોય તો એને ખરવા કહેવાય. એટલે 99% ખરવા છે ભાઈ. એમ ફોડલા અને એના જે કેરેક્ટર છે એ જોઈએ એટલે એ ખરવા જ છે મિત્રો. ભનાભાઈ તમારી ભીહું હાવ હોજ્યું છે એ કે બધાની દવા દે અને અમારી ભીહું ત્યાં એ કે મોં કાઢ્યા જેવી છે. તો મિત્રો અમારી ઘરનો વેલો છે એ વિવો છે, મોં કાઢ્યા જેવો છે. હજી બારોબારથી એમ લેવીએ ને પગરી લીધી, કારી લીધી, લુહારાવાળી લીધી, આ લીરીફીવાળી છે, એ બધી છે એ બધાને દવા દે. અમારી ઘરની ભીહું છે ને એ લોહી પીણીની છે, એ ગમે એના ઉપર સડે ને એના ઉપર સડે. અમારી ઘરથી ભીહું હતી ને એ લાખીમાં સિવાય ન દવા દે. પછી એની દીકરી આ કુંઠીની બીન રવિના નામ હતું. એ રવિના જે એમાં લીરીફીને એમ જામલી આપીને પછી એના હાટામાં ઓલી આપીને ઓલીનમાં એ હતકમાં વગર ન દવા દેતી. દિવાળી છે એ મારા વગર દવા નથી દેતી. દિવાળીની માં જે હતી ને એ મારા વગર ન દવા દેતી. પછી કુંઠી છે ને કુંઠી પાછી મણી દવા દે, વાલીમાંની દવા દે. એક ભાઈની કોમેન્ટ છે કે તમારી આંગળીમાં હેવ રેડી થઈ ગયું. હા ભાઈ એવું જો રૂઝાવા માંડી, અહીં રૂઝાઈ ગઈ. પાટો વાળાને ભીહું દોવા લાગવાનું ધ્યાન રાખવાનું હોય. જો એવું લાગે ન એટલે રેડી, એવું કંઈ ન થાય મિત્રો એમાં. તો એક ભાઈ કહે કે તમારે કે જો ઈતળીઓનો ત્રાસ હોય ગીગોળાનો તો સૂનો અને મીઠું બે મિક્સ કરે ને ભીહુંને ખીલાવી સાટે દેવાનું. હજુ ફરી પ્લાન કર્યું કે આજ આપણે પેલા રામગીર બાપુની પ્રભુતિ સાટી તો એનાથી વિયા જાય તો આપણે કંઈ કરવું નહીં, નકર બાકી કરી. આપણી ભીહુની એના હિંગણા સમકાવી દીધા ને બધી હેજારની બેઠી હોય, એક ભગરી ને જ બેઠી. એ પણ કારી આકોરાને પડખે બેઠી ને એટલી નકર ભગરી બેહી ગઈ તો અટાણે એકદમ હેજારની બેઠી હાવ નીંદર કરે. એ થોડો થોડો તડીકો આવે, દી નમતો જાય અને ભીહું એકદમ હેજારની ઓગાર વારે ને નીંદર કરે. મિત્રો જોયેલો સમકાવી દીધા હો હિંગડા, જોયેલી જો એક એક મોતી હવા લાખનું. જોયેલો મિત્રો આ અમારા ઘરનો દાગીનો. આ તો આપણે વેચાતો લીધો, આ અમે ઘરનો. હિંગડા બાકી સમકાવા દીધા હું. આના હિંગડા જેવું જો કટ છે કે ભીહું છે ને બાકી કેમ કંઈ ઘટે. જોયેલો મિત્રો હેઠું જોઈ ઢેબા ઢેબે ભાદર ભાદરના હિંગડા સમકાવા દીધા. આપણે વાહેથી ઉતારીએ કેવો લુક આવે પાછળથી તો આણી એટલી બધી કટ નથી આવતી. ઓલીની કટ આવે બાકી આણી કટ આવે પાછળથી. પકતા હિંગડા હોય ને એ ભીહોને પાછળથી કટ આવે. મિત્રો આપણી આ છે ને ટોપલ થવાની છે, ટોપલ. જો આ બધા નીકળે થાય તો સારું, ન થાય તો આપણે કાં વેચાતી લીધી, આપણી ઘરની પાડી છે. આપણે બહુ વેચાતી લેવાનો શોખ મોહ નહીં, એટલે ઘરની પાડી ઉઝરે ને મોટી કરવાની. જોયેલું આપણી વાતોડી. તો મિત્રો ફાઇનલ હિંગડા ચમકાવી દીધા ને આવો વાર તહેવાર સારો પરબ સારું ઓલું હોય તો હિંગડા માખવા જઈએ તો અહીં થાય કે ના ના આપણી જોક જીવતી છે. હિંગડા માખવા જઈએ, ભીહું ધમારવી જોઈએ, શોખીઓ રાખવી જોઈએ, એવું તો કરવું જ પડે. એમાં શોખીન માણસ હોય તો થાય, બાકી ત્યાં જય સીતા રામ મારાથી તો રહેવાય ગયો મિત્રો. મને તો હમણાં આ તો લાઇટ નથી આવતી, નકર કાયમ લાઇટ આવે જાય, ઘઉં નીકળી જાય પછી લાઇટ આવે જાય એટલે કન્ટિન્યુ કાયમ 1 કલાક નવરાવવાની. દવા દેતી હોય કે ન દેતી હોય પણ નવરાવવી તો પડે જ મારે મિત્રો. તો મિત્રો આપણે એના ભીહોના હિંગડા માખ્યા ભેરા આપણા પગરખાઈ માખે નાખીએ. જોયેલું તેલ આ સાંભળાના અસલ પગરખા હોય ને એમાં તમે જી તેલ નાખો ને જે તેલ માખો ને એ એકદમ કારા થતા જાય અને જે ખોટા પગરખા હોય ને એ કારા ન થાય. તો જો ભગરી આપણી બેહવાની તૈયારી કરે, બધી બેસી ગઈ ને નિરાજ. એક હરખ્યું નથી બેઠી, એક હરખ્યું બેઠી હોય ને તો મજા આવે લોગ ઉતારવાની. એ બે હેદે ગયું ભગરી દેવી ને તો ભીહું ન થાય. આકોર આપણા ફોદરડા ફોદા કઈ ફોદા હે. તો મિત્રો હું તમને કાલે કહેતો હતો ને કાલુના બ્લોગની અંદર કે આપણી ગાય 99.99% હિટમાં આવી છે. તો આજ મિત્રો ગાય ફૂલ હિટમાં છે. કારક રાયડું નાખે પણ આજ પર રાયડું ઓછું નાખે એટલે આપણે સવારની બીજદાન કરાવી દેવાનું થાય મિત્રો.
તો મિત્રો આપણો વ્લોગ આજનો આ સુધી રાખીએ અને કાલે મળ્યા નવા વ્લોગની અંદર. તો આપણા ચેનલની અંદર કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને એક કોમેન્ટ કરી દીધો નાની એવી. તો હાલો મળ્યા મિત્રો કાલે નવા વ્લોગની અંદર. પરિવારને હારી રામ 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 રામ. હું જાતા સારું જા બેઠી કેણી હા એ તમારા વ્લોગમાં વિહુન દોતા હોય જોતો તો બંધ કરી દીધા ચાલુ છે ના હમણાં બંધ કરી હા કે કેમ ગતા હાઈ માધુ પર આવ્યા હતા હા દરિયે. તો હું તાર ભીહું દોતો તારો ફોન આવ્યો ને હા તાર પાછો ઘરમાં ગઈને ફોન કાઢ્યો ને તો કિશનનો ફોન તો આવેલ છે પણ એવું પાછા કર્યા ત્યાં ઉપાડ્યા નહીં. બધા જુનાગઢ થી જ કે આ ભાઈ આ એક ભાઈ ગોંડલ ના હા હું ભાઈ ગોંડલ ને માતા આપણા ગામના મારો બાપુ રહી બાજુ જસદણ બાજુ કેલા સોમનાથ ગામ કયું હા 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 ત્યાં. તો મિત્રો આપણે એને સબસ્ક્રાઈબર હતા જુનાગઢથી તો મને ફોન આવ્યો કે અમે માધુપરી કે દરિયા આવીએ છીએ ફરીવા. તો મને કે અમે આવડીએ વાડીએ છીએ મેં કીધું વાડીએ છીએ તમે તમારે આવી આવો. તો આપણે જે ધર્મેશ કાકો છે ને ધર્મેશ કાકાના હગા થાય ને આપણા સબસ્ક્રાઈબર છે જુનાગઢથી. તો મિત્રો એ મળવા આવ્યા હતા આપણને ને આપણી ગાય જોવો અટાણે હા ફૂલ ત્રાળે એટલે આપણે અટાણે બીજદાન કરાવી દેવાનું થાય. બહુ મોડું કરવાનું થતું ને એવું રાખીએ ને હાજર રાઈતી ફૂલ હીટમાં છે તો હવારી બીજદાન કરાવ્યું ને અટાણે બીજદાન આપણે કરાવી જ દેવાનું છે. નિરાતી કરી દેવો ગંધ નથી પાછું આપણે કઈ કામ નથી. તો મિત્રો આપણે એના મોટી ગાય છે ને 15 18 દિવસે 18 દિવસે કેવી છે તો પાછી રિપીટ થાય મિત્રો એ થાય ભાગની વાત છે એવું ન હોય કે પીવાનું હોય કઈ મૂંઝાવાનું ન હોય. ઢોર છે 10-15 ઢોર હોય તો એકાદું ઢોર રિપીટ થતું હોય કઈ ડોક્ટર સાહેબ થોડી કિંગ છે સર્વિસ છે ને નાના છે ખોળો હે મોય ગયો એટલે દેખી ગયું માં આપણે નોર્મલ ઓલું હોય કોમન. એવું લાગશે તો ખબર પાછું ફોન કરી રાઈટ ગેમ ઓકે. ના ના સાહેબ એક ગ્રીન ને જરાક જોઈએ જોઈએ ટેમ્પરેચર નથી ને મને શંકા લાગે